જી બિલકુલ, પરિમલજી, આપ પણ આ વાત સાથે ક્યાંક ને ક્યાંક સહેમત હશો, કારણ કે આપ દરરોજ આ પ્રકારના કેસો તમારી સાથે આવતા હશે. ત્યારે જ્યારે આ કેસોની આપણે વાત કરી, છૂટાછેડાનું કારણ ને તે પણ ઉચ્ચ શિક્ષિત લોકોમાં આ પ્રકારના કારણ કેસના જોવા મળતા હોય, કેવા પ્રકારના કેસો આપની પાસે આવતા હોય છે જ્યારે દંપતી પોતાનો છૂટાછેડાનો નિર્ણય લેવાનો હોય છે, ત્યારે કેવા પ્રકારનું તેમના પાસે એવા કારણો હોય છે સામે? જી શિવાનીજી, હું બિલકુલ સહમત છું શોભનાબેનની વાત સાથે. જેમણે વાત કરી, આજકાલ અમે જેટલા કેસીસ જોઈ રહ્યા છીએ એમાં સૌથી વધારે કેસીસમાં છૂટાછેડાનું પ્રમાણ થવાનું કારણ ક્યાંય ને ક્યાંય એમની જીવનશૈલી, એમને જે પ્રમાણે એમ્બિશિયસ લાઈફ છે, આજે કરિયરમાં, એમની જોબમાં વધારે ને વધારે સમય જાય છે, અને બાકીનો સમય એઝ અ રિલેશનશિપ કાઉન્સેલર હું હંમેશા કહેતો હોઉં છું કે જે સમય રિયલ લાઈફનો છે એ રીલને આપી દીધો છે, રિલેશનશિપનો છે એ રીલને આપી દીધો છે. એટલે એમની પોતાની વ્યસ્તતા ફોન, ગેજેટ્સ જેવી વસ્તુઓમાં અને પોતાના કરિયરને લઈને જે એમ્બિશિયસ છે, જેમાં એમને આગળ વધવું છે, તો વધારે ને વધારે સમય, કારણ કે જે સંબંધોની સાયકોલોજી છે એમાં જે હેપીનેસ છે એ વધારેમાં વધારે છે સમય અને સમજણ પર આધારિત. જેટલો સમય એકબીજા સાથે પસાર કરતા હોય છે એટલી એકબીજા માટેની સમજણ વધતી હોય છે. આજકાલના સૌથી વધારે કેસીસમાં લોકો એવું વિચારી લે છે કે આ મારા બાથરૂમના શાવર જેવું છે, એટલે હું જ્યારે ચાલુ કરું ત્યારે ચાલુ થાય, બંધ કરું ત્યારે બંધ થાય, એક સરખો ફ્લો આવે. જ્યારે એ સમજવાનું છે કે આ પ્રેમ પર રહેલો પૂરો રિલેશન છે, અને જ્યારે પ્રેમ પર રહેલો રિલેશન છે તો એ વરસતા વરસાદની જેવું છે કે હંમેશા મુશળધાર જ નહીં આવે કે હંમેશા એક ધાર્યો જ નહીં આવે, એના સમય આવશે. તો એ બંનેના સમય, બંનેના એકબીજાના મૂડ, જેને અમે સાયકોલોજીમાં કહેતા હોય છે કે એકબીજાના સંબંધ સમજવા માટે એમને એકબીજાની ફિલિંગ, લાગણીને સમજવી પડશે. ક્યારે માણસ છે, માણસની અંદર રહેલો ગુસ્સો, માણસની અંદર રહેલો જુસ્સો, આ બધું જ કોમન છે, પણ અત્યારે સૌથી વધારે છૂટાછેડા અને જલ્દીથી ગીવ અપ કરી દે છે રિલેશનમાં. એનું મુખ્ય કારણ છે કે એકબીજા પ્રત્યે પૂરી ઊંડી સમજણ નહીં, અને જે મારે કરવું છે જલ્દીથી કેમ નથી થતું, આ કેસીસ સૌથી વધારે અમને જોવા મળે છે. એથી વધારે વિશેષ કે આમાં શિક્ષિત જેટલા વધારે લોકો છે એનો રેશિયો જોઈએ તો એ 60 થી 65% છે, અને કદાચ જેમાં સાક્ષરતાનો અભાવ છે એવા કેસીસમાં 30 થી 35% છે. જેમ શોભનાબેને વાત કરી, 30 થી 35%ની વાત કરું તો એમાં સૌથી વધારે વ્યસન, જેમાં નશો, દારૂ, તમાકુ, આ બધા જેના કારણે એમના ઘરમાં ગૃહસ્થી, એમનું જેને આપણે ડોમેસ્ટિક વાયલન્સ કહેતા હોઈએ છીએ, એના કારણે રોજના ઘર કંકાસથી કંટાળીને એમને છૂટું થવું છે, એ મુખ્ય કારણ બન્યું છે. જ્યારે 60 થી 65% વધારે જે વર્ગ છે, જે શિક્ષિત, કદાચ વધારે એકદમ ઉચ્ચ શિક્ષણ જેમણે પ્રાપ્ત કર્યું છે, એ લોકો પણ સાથે રહેવા તૈયાર નથી, કારણ કે એકબીજાને સમજી શકતા નથી. હવે એમને રહેવું, જેને ટોક્સિક રિલેશનશિપ કહેતા હોય છે, કે એકબીજાને સહન કરવું પણ, એકબીજાની હાજરીમાં વાત કરવી પણ એમના માટે શક્ય બની નથી, અને એવા કેસીસમાં એ જલ્દીથી જલ્દી છૂટાછેડા માટે જતા હોય છે. આપણે થોડા સમય પહેલાની વાત કરીએ, જેમ કે શોભનાબેને જ્યારે એમનું કરિયર સ્ટાર્ટ કર્યું હશે ત્યારે કદાચ હજારોની સંખ્યામાં પણ આ ડાયવોર્સના કેસ નહોતા. તો આજે કંઈનો કંઈ એવો છે સોર્સ, કંઈનો કંઈ એવો છે ફોર્સ જે વધારી રહ્યો છે ડાયવોર્સ. તો એમાં તમે જોશો કે એમને લાખોમાં આજે ડીલ કરી રહ્યા છે, જે પૂરા રાજ્યમાં સંખ્યા નહોતી, એ આજે ખાલી એક અમદાવાદ જેવા જિલ્લાની સંખ્યા લેવા જઈએ તો એ સંખ્યામાં પહોંચ્યા છે ડાયવોર્સ. તો મેઇનલી ક્યાંય ને ક્યાંય સહનશક્તિ ઓછી નથી થઈ, સહનશક્તિ તો બહુ જ છે. જેમ કે તમે કોઈ વડીલના હાથમાં ફોન આપશો ને એવું કહેશો કે 2 કલાક ફોન લઈને બેસવાનું છે, તો એમની સહનશક્તિ નથી કે 2 કલાક ફોન લઈને બેસી શકે. તો એમની શક્તિ તો વધી જ છે, પેશન્સ ત્યાં બહુ સારું છે એમનું ફોન મીડિયા સાથે ડીલ કરવાનું, ખાલી એરિયા ઓફ ઇન્ટરેસ્ટ બદલાયો છે. જેટલા પણ કેસીસ અમે જોઈએ છીએ એમાં કેટલા બધા લોકો એવા છે જે 35 થી 50 વર્ષની વચ્ચે છે. એટલે અત્યારની લાઈફસ્ટાઈલ જુઓ તો મોટાભાગે જીવનનું સ્તર આપણે એવું કહી શકીએ કે 60 વર્ષ લોકોની જિંદગી છે, હવે 35 થી 45 કે 50 વર્ષની ઉંમરે છૂટાછેડા લઈ રહ્યા છે. એટલે સમજો કે ઓલરેડી એમણે 15-20 વર્ષ સાથે ગાળ્યા છે, એ લોકો આજે છૂટાછેડાની નોબત પર પહોંચ્યા છે. એનો મતલબ પાછલા અમુક વર્ષોમાં, 5 થી 7 વર્ષમાં કઈ મોટા બદલાવ આવ્યા છે એમની રોજબરોજની લાઈફમાં, જેને કારણે હવે સહન નથી થતું એકબીજા સાથે રહેવું, અને આ વધારે ને વધારે વધતું જઈ રહ્યું છે, જે બહુ જ દુઃખદ આંકડો છે. જી, અને સંબંધોમાં જ્યારે લાગણીનો જે વ્યાપ છે તે ઘટતો જોવા મળે તો સંબંધોમાં અંતર આવતું હોય છે. એકબીજા પ્રત્યે સમજશક્તિ ના હોય તો એ સંબંધોમાં અંતર હોતું હોય છે. આવા ઘણા બધા કારણો છે. પરંતુ જ્યારે એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને પસંદ કરે છે અને જ્યારે લગ્ન જીવનમાં